मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સમગ્ર રાજ્યભરમાં કેન્સર સહિત અનેક અસાધ્ય રોગો વ્યાપ્યા છે અને આવી બીમારીઓ બીડી, સિગરેટ, તમાકુ કે વ્યસન કરનારાઓને જ પજવે છે એવું નહીં, પરંતુ અનેક મહિલાઓને અને યુવાનોને કે જેમને કોઈ પણ વ્યસન નથી તેઓ પણ આવા અસાધ્ય રોગના ભોગ બને છે। ત્યારે ખેતીમાં થતા અનેકવિધ પાકો, શાકભાજી, અનાજ વગેરેમાં પણ વધુ ઉપજ મેળવવા માટે ખેતીમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓ અનેક રોગોની ભેટ આપી રહી છે। ત્યારે ગીર સોમનાથના ઈશ્વરિયા ગામે ખેડૂતોનું એક મિત્ર મંડળ ગો આધારિત ખેતી કરીને લાખોપતિ તો બની રહ્યું છે, પરંતુ સાથે સાથે ગો આધારિત ખેતીથી બમણી ઉપજ તો મેળવે જ છે અને સાથે સાથે પોતાના પરિવારનું, ગામ અને સ્વજનોને અસાધ્ય રોગથી બચાવવામાં પણ મદદ કરી રહ્યું છે। પેસ્ટિસાઇડ દવાઓ અને રાસાયણિક ખાતર એટલી બધી હદે ખેતીની જમીનને નુકસાન કરે છે કે ખેડૂતોને હવે સમજાયું છે। ખેડૂતો કહે છે કે પહેલાં તો આ દવાઓને ખાતરો ખૂબ જ ઊંચી કિંમતથી ખરીદવા પડે છે અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા નામશેન થઈ જાય છે અને તેમાં ઉગવતા પાકો જે લોકો ખાવામાં લે છે તેમાં પણ અનેક પ્રકારના રોગોની ભેટ મળે છે। ખાનારા બિચારા લોકો નિર્દોષ હોય છે અને તેમને ખબર નથી કે જે અનાજ, શાકભાજી, ફળો તે ખાય છે તેમાં વ્યાપક ઝેર સમાયેલું છે। આ સ્થિતિમાં અમારા અંતરનો અવાજ સાંભળીને ગો આધારિત ખેતી સ્વીકારી છે, જેનાથી ખર્ચ ઓછો થાય છે અને વ્યાપક પ્રમાણમાં પાક મળે છે અને બીજો ઝેર વગરના પાકથી સંતોષ પણ થાય છે। જય ગૌ માતા। મારું નામ ચિરાગ નાથાભાઈ બારડ છે અને હું ઇન્દ્રોઈ ગામ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથનો વતની છું અને 2013 થી સંપૂર્ણ પ્રાકૃતિક આધારિત કૃષિ કરી રહ્યો છું, જેમાં સમગ્ર ગોવંશને કેન્દ્ર સ્થાને રાખી અને જે આયામો પ્રયોગો થતા હોય એ પ્રમાણે અમે ઇથિકલી પરંપરાગત ખેતી કરીએ છીએ। આમ જોવા જાય તો મુખ્ય પાકો અમારે કેળ, પપૈયો, સરગવો અને નારિયેળી હાલ અમારા ખેતરમાં મોડલ સ્થાને ઉપસ્થિત છે। જેમાં નારિયેળી છે એ 12 માસ પ્રોડક્શન આપે છે, કેળ છે એ દર 6 થી 8 મહિને પ્રોડક્શન આપે છે અને પપૈયા પણ 6 થી 8 મહિને પ્રોડક્શન આપે છે। સરગવો વર્ષમાં 2 વખત પ્રોડક્શન આપે છે। આ અમારું પંચતરીય બાગાયતી મોડલ છે, જેમાં 1 એકરમાં અમે વાર્ષિક 12 લાખ રૂપિયાથી વધારે ઉત્પાદન લઈ રહ્યા છીએ। આ મોડલ એવી રીતના અમે ડેવલપ કર્યું છે કે જેમાં નોમિનલ ખર્ચ, લેબર કોસ્ટ ઓછો આવે અને વધારે પ્રોડક્શન આવે, શારીરિક સમય ઓછો લાગે અને સારું વળતર મળી રહે એવું આ મોડલ ડેવલપ કર્યું છે। 1 મિનિટ। તો હાલ મને ICAR ન્યૂ દિલ્હી ખાતે ગાય આધારિત કૃષિમાં વિવિધ સંશોધન પરિચય। મારું નામ પ્રતાપસિંહ મેરણભાઈ ડોડિયા, ગામ ઈશ્વરિયા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ। ગૌ આધારિત ખેતી હું છેલ્લા 2 વર્ષથી કરું છું। શરૂઆતમાં થોડુંક ટફ હતું, પણ હવે પછી જેમ અમે ગૌ આધારિત ખેતીમાં આગળ ગયા એમાં મને ફાયદો દેખાય છે। શરૂઆતમાં ઉત્પાદન થોડુંક ઓછું આવ્યું હતું અને થોડુંક આવકમાં થોડોક ઘટાડો થયો હતો, પણ સમજણ આવતા છે ને પછી આવક વધી છે, ખેતીનો ખર્ચ ઘટ્યો છે, કારણ કે પેસ્ટિસાઇડના ને બિલ બહુ વધારે થતા, તો આ ગૌ આધારિત ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરીએ એટલે એ અમારી આવકમાં વધારો થયો છે, ખેતીના ખર્ચ ઘટતા। અને બીજા નંબરમાં વાત કરીએ તો માણસના સ્વાસ્થ્યની વાત કરીએ તો અમે અત્યારે ઓર્ગેનિક ખાઈએ, બીમારીઓ ઓછી આવે છે, અમારા બાળકોને પણ અમે આ જ ખવડાવીએ છીએ। અને ત્રીજા નંબરમાં વાત કરીએ તો વાતાવરણની ઇફેક્ટની, તો અત્યારે જમીન ફળદ્રુપ બની છે, પેસ્ટિસાઇડને પહેલાં છાંટતા હતા અને અત્યારે ગૌ આધારિત ખેતી કરી ગૌકૃપા અમૃતમને બધું છાંટીએ છીએ, તો જમીનની ફળદ્રુપતા વધી છે અને જે સાઇડ ઇફેક્ટ છે પેસ્ટિસાઇડના વાતાવરણમાં એ પણ ઘટી ગયા છે અને એક આપણે પેલું સંતોષ અનુભવીએ કે એક માનવ તરીકે આવ્યા છે અને એક વ્યવસ્થિત ખેતી કરીને। મારું નામ હરિભાઈ કાનાભાઈ ડોડિયા, ગામ ઈશ્વરિયા, તાલુકો વેરાવળ। જમીન મારે 35 વીઘાની આસપાસ જમીન છે, એમાં 10 વીઘામાં હું ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું અને બાકી બધીમાં નારિયેળીનો બગીચો છે, જેમાં હું પેસ્ટિસાઇડવાળી ઉપયોગ કરું છું। પેસ્ટિસાઇડનો ઓર્ગેનિક ખેતીમાં સ્વાસ્થ્ય ને જમીનલક્ષી 2-4 જાતના ફાયદા રહે છે, જેમાં જમીનનું ફળદ્રુપતા જળવાઈ રહે છે, પછી માણસના સ્વાસ્થ્ય માટે સારું છે। મગફળીનું સિંગ તેલ, આ તે બધી અમે ઘરનું ગાય આધારિત ખેતીનું જ ખાઈએ છીએ અને વેચાણ માટે પણ એ જ આપીએ છીએ, એ પણ સ્વાસ્થ્ય માટે પણ થોડોક ફાયદો રહે છે। કરીને ગાય આધારિત ખેતીમાં ખર્ચામાં બહુ ઓછો રહે છે। એમ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતો ત્યારે વધારે બહુ ખર્ચો આવતો, આ 10 વીઘામાં અત્યારે બજેટ જોઈએ તો ખાલી 5-10% ખર્ચો આવે છે એના પ્રમાણમાં। રિપોર્ટર ધવલ ચુડાસમા, માતૃભૂમિ ન્યૂઝ, ગીર સોમનાથ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।